હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન છે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આપણે સિમ્પલ ક્વેશ્ચન પેપર અથવા મોડેલ ક્વેશ્ચન પેપરના ની જે સિરીઝ ચાલુ કરી છે જેમાં એ બી અને સીનો આપણે અભ્યાસ કર્યો છે. હાલ આપણે ડી જોવાના છે, પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને સેક્શન એ બી અને સીના વિડીયો પણ ઉપલબ્ધ હશે. લિંક ક્લિક કરશો એટલે એબીસી આપણને દેખાશે. પીડીએફ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તમે જ્ઞાનજ્યોત ચેનલ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી પણ તમે પીડીએફને ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકો છો. સેક્શન ડીની આપણે વાત કરવાના છે. સેક્શન ડીનો પહેલો પ્રશ્ન છે ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સ છે. ડુ એઝ ડાયરેક્ટેડમાં મોટાભાગે ટેન્સ અને વોઇસના પ્રશ્નો પૂછાય છે, એટલે કે 2 માર્ક્સનો ટેન્સ અને 2 માર્ક્સના વોઇસ પૂછાતા હોય છે. તો જોઈએ પ્રથમ આપણને શું આપ્યું છે. 52 નંબર છે. જર્નલિસ્ટ એન્ડ રાઇટર્સ હેવ રિટન મેની આર્ટિકલ્સ ઇન પ્રેઝ ઓફ સચિન. આખો પેરેગ્રાફ જોવા કરતાં આપણે એ પણ જોઈ લઈએ કે સ્ટાર્ટ લાઇક ધીસ શું કહે છે. મેની આર્ટિકલ્સ, અહીંયા જર્નાલિસ્ટથી સ્ટાર્ટ થયું છે એન્ડ રાઇટર્સ છે એવું છે, અને અહીંયા મેની આર્ટિકલ્સ છે. સરળ ભાષામાં સમજીએ તો સબ્જેક્ટથી શરૂઆત થયું હતું અને સ્ટાર્ટ લાઇક ધીસ ઓબ્જેક્ટ છે, એટલે કે એનો મતલબ એક્ટિવ પેસિવ કરવાનું છે. એક્ટિવ પેસિવ માટે મેં ઘણા વિડીયો અપલોડ કરેલા છે, પણ આ વિડીયો અથવા આ રીતે પણ આપણે સમજીશું. તીર મેં માર્યા છે એનાથી ખાસ આપણને સરળતા રહેશે કે જે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને કઈ રીતે જશે, વર્બ જે છે એનું શું ચેન્જ થશે, અને ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટના સ્થાને એટલે કે શરૂઆતમાં જ્યારે આવશે તો કેવા કેવા ચેન્જીસ થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જર્નલિસ્ટ એન્ડ રાઇટર્સ, આ આખો શબ્દ છે અને આ આપણો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે શું? સબ્જેક્ટ એટલે કે જે ક્રિયા કરે, કર્તા. એ કર્તાને આપણે ઓબ્જેક્ટના સ્થાને મૂકવાનો છે. તીર દેખાઈ જ રહ્યા છે. બાય જર્નલિસ્ટ એન્ડ રાઇટર એટલે કે પાછળની તરફ આવશે. આ છે આપણું વર્બ વી છે, SVO તમને ખબર જ છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો હેવ રિટન છે એનું શું થશે એની પણ આપણે વાત કરીએ તો એ આગળના કર્તા પર આધાર રાખે છે. જે ઓબ્જેક્ટ છે આગળ આવશે ત્યારે. અને આ છે આપણું ઓબ્જેક્ટ. મેની આર્ટિકલ્સ ઇન પ્રેઝ ઓફ સચિન. મેની આર્ટિકલ સુધી પણ રાખી શકાય, પણ આપણે આખું રાખ્યું છે એટલે સરળતા રહેશે. તો તીર પણ તમે જોઈ શકો છો. તો મેની આર્ટિકલ અહીંયા શરૂઆતમાં આવી જશે. મેની આર્ટિકલ્સ ઇન પ્રેઝ ઓફ સચિન. હવે આર્ટિકલ્સ જે છે એની વાત કરવાની છે, સચિનની વાત નથી કરવાની આપણે. તો મેની આર્ટિકલ્સ સાથે હેવ જે છે ટુ હેવનું ફોર્મ લાગશે, એટલે કે હેવ અથવા હેઝમાંથી તો હેવ લાગશે મેની આર્ટિકલ્સના લીધે. ઉપર જે હેવ લાગ્યું છે એ જર્નલિસ્ટ એન્ડ રાઇટર્સના લીધે છે, અને નીચેનું હેવ જે છે મેની આર્ટિકલ્સના લીધે છે. આ એટલા માટે કહું છું કે કદાચ એક જ આર્ટિકલ લખ્યો હોત તો હેઝ પણ આવી શકત. આ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે હેવ સુધી પહોંચી ગયા પછી એની પછી તરત જ ટુ બીનું થર્ડ ફોર્મ બી વોઝ અને છેલ્લે બીન આવે છે. બી વોઝ વેર અને બીન. તો એ બીન જે છે આપણે લખવાનું છે. તો હેવ બીન અને રિટર્ન જે છે એ થર્ડ ફોર્મ લખવાનું છે. જે પણ આપ્યું હશે એનું થર્ડ ફોર્મ આપેલું જ હશે જો પરફેક્ટ ટેન્સ છે તો, પણ જે પણ ટેન્સ હશે એનું થર્ડ ફોર્મ આપણે લખવાનું થશે. આ પણ આપણે યાદ રાખવાનું. તો હેવ બીન રિટર્ન બાય આપણે એડ કરવાનું છે, બાય જર્નલિસ્ટ એન્ડ રાઇટર. ફરી એકવાર જર્નલિસ્ટ એન્ડ રાઇટર છેલ્લે કયું ઓબ્જેક્ટ જે છે મેની આર્ટિકલ્સ ઇન પ્રેઝ ઓફ સચિનની આગળ આવી ગયું. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અને હેવ જે છે એ મેની આર્ટિકલ્સના લીધે છે. સબ્જેક્ટની વખત યાદ રાખ્યું છે, જેને અનુરૂપ આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અનુરૂપ આપણે આ કામ કરવાનું છે. અને ઇઝીલી પછી બાય આપણે યાદ રાખવાનું, બાય એડ કરવાનું છે, બાય જર્નલિસ્ટ એન્ડ રાઇટર. આ વાક્ય થોડું સરળ છે, જોઈ લઈએ શું કહે છે. પીપલ કોલ્ડ હિમ ધ રન મશીન. આવું છે તો એનો મતલબ કે પહેલાં આપણે સબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કર્યો તો પીપલ છે, કંઈક કામ કરે છે એટલે કે વર્બ છે, અને કોકને ક્યાં છે તો આ ઓબ્જેક્ટ છે. બરાબર છે. તો હવે આ જે ઓબ્જેક્ટ હિમ છે આગળ આવી ગયું, અને ઓબ્જેક્ટ જ્યારે કર્તાના સ્થાને આવશે ત્યારે આમાં ચેન્જીસ થશે. તો હિમનું થશે હી. પછી કોલ્ડ લખ્યું છે. કોલ્ડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને એમાં પણ જો જે ક્રિયાપદ છે એમાંથી એટલે કે કોલ્ડ તો રહેશે જ, પણ અહીંયા વોઝ કે વર લાગશે, અને વોઝ કે વર આપણા આગળના કર્તાના અનુરૂપ હશે. એટલે કે હી જોડે વોઝ છે, દે હોય તો વર લાગે. આપણે ધ્યાન રાખવાનું છે. વોઝ અને વર ક્યાં આવ્યું તો કોલ્ડ છે. કોલ્ડ છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું એટલે કે સેકન્ડ વર્બ ફોર્મ છે, એટલે આપણે અહીંયા વોઝ કે વર લગાવીશું. પીપલ કોલ્સ હોત તો શું થાય? બરાબર છે. તો પછી એમિઝાર વાળું આવે. બરાબર છે. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું કે અહીંયા વોઝ વર કઈ રીતે આવ્યું છે, અને બાકીનું તો બરાબર જ છે. હી વોઝ કોલ્ડ રન મશીન બાય પીપલ. જે અહીંયા પીપલ આપ્યું છે મેં અહીંયા પીપલ લખ્યું છે, બાય આપણે લખવું પડશે. બરાબર છે.
કરતા છે એ કર્મના સ્થાને જશે એટલે બાય આપણે ઇઝીલી લખવું પડશે, યાદ રાખીશું. વાક્ય એ અધૂરું છે, અહીંયાથી આ પણ વાક્ય અમે સાથે છે, પણ તમને આ સમજ પડે એટલા માટે આપણે નીચે લખ્યું છે કે બીકોઝ, તો બીકોઝ એમને એમ છે. હવે અહીંયાથી જોઈશું કે હી હેઝ મેડ ધ હાઈએસ્ટ રન્સ ઇન ઓડીઆઈ. આ ત્રણ અલગ વસ્તુ છે, એટલે કે હી આપણો ફરી એકવાર સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આપણે આગળ લાવ્યા કરતાના સ્થાને, તો ધ હાઈએસ્ટ રન્સ ઇન ઓડીઆઈઝ આવી ગયું. હવે હાઈએસ્ટ રન્સ છે એટલે આપણે લખવું પડશે હેવ, બરાબર. અહીંયા હેઝ આપ્યું છે પણ અહીંયા આવશે હેવ આવશે. અને બીન તો આપણે લખવાનું છે, પરફેક્ટ ટેન્સ છે એટલે હેવ અથવા હેઝ જે પણ ટેન્સ છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો હેવ આવી ગયું. પરફેક્ટ પાસ્ટ હોત તો હેડ આવત. બીન તો આપણે લગાવવું પડે પરફેક્ટ ટેન્સમાં. અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ પરફેક્ટ ટેન્સમાં હશે જ, તો એ આપણે લગાવીશું. હેવ બીન મેડ બાય હીનું થશે હિમ, બરાબર. સબ્જેક્ટિવ કેસનું ઓબ્જેક્ટિવ કેસ, કર્તરી વિભક્તિનું કર્મણી વિભક્તિમાં ચેન્જ થશે. આ થોડું ધ્યાન રાખ્યું છે. ફરી એકવાર, આ હાઈએસ્ટ રન્સ છે એટલે અહીંયા હેવ લખ્યું છે. એક રન કદાચ માર્યો હોત તો હેઝ આવે, સિંગ્યુલરમાં હેઝ, એ પણ આપણે થોડું ધ્યાન રાખીશું. બીન તો આપણે લખવાનું જ હતું. અને થર્ડ ફોર્મ ઓફ ધી વર્બ જે છે મેડ, એ પણ આપણે લખવાનું હતું. ત્યારબાદ આગળનું સેન્ટેન્સ જોઈએ. વી કેન નેવર ફોરગેટ હિઝ કન્ટ્રીબ્યુશન. કલર એટલા માટે જ કર્યો છે કે આપણને ખબર પડે કે આ એક જૂથ છે. ઘણીવાર વિદ્યાર્થીઓને સમસ્યા થઈ જાય છે કે કેટલો ભાગ પાડવો, જેમ કે કેન નેવર ફોરગેટમાંથી શું લેવું અને શું રવા દેવું. તો એટલે આ ધ્યાન રાખવાનું કે આ વી છે એ આપણો સબ્જેક્ટ છે, અને કેન નેવર ફોરગેટને આખો આપણે વર્બ સમજીશું તો જ સરળતા રહેશે. અને હિઝ કન્ટ્રીબ્યુશનને આપણે સમજવું પડશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આપણે આગળ લઈ દીધું એટલે કે હિઝ કન્ટ્રીબ્યુશન આવી ગયું. કેન નેવર ફોરગેટમાં શું ચેન્જ થશે? કેન ટેન્સ ચેન્જ નથી કરવાના, ખાસ યાદ રાખવાનું. ટેન્સ જે છે એનું એ જ રાખવાનું, એટલે કે કેનનું કેન રહેશે, નેવર આવી જશે, નેવર છે જ. બી આવશે, મોડેલ ઓક્ઝિલરીઝ જે છે એમાં બી લાગશે. મે હોય તો મે બી, મસ્ટ હોય તો મસ્ટ બી, શુડ હોય તો શુડ બી, બરાબર છે. કેન છે તો કેન બી. અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ હમણાં જ આપણે વાત કરી હતી કે કોઈ પણ ટેન્સ હશે પેસિવ વોઇસમાં વર્બનું થર્ડ ફોર્મ આપણે લખવાનું છે. એટલે અહીંયા આપણે લખીશું ફોર ગોટન. બાય તો આવી ગયું છે, બાય. વી જે સબ્જેક્ટિવ કેસ છે એનું થશે અસ, વીનું અસ થશે. ઇઝીલી પછી આપણે આ રીતે ચેન્જ કરીને રફ વર્ક કરી શકાય. અને ત્યારબાદ આ રીતે આપણે લખી દઈશું પેરેગ્રાફમાં. પેરેગ્રાફમાં લખવું જરૂરી છે. મેં જે સમજાવ્યું છે એ રીતે નથી લખવાનું પરીક્ષામાં, એ સમજવા માટે છે. રફ વર્કમાં તમે કરી શકો, બાકી જવાબ આપણે આ રીતે લખવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. આપણી પાસે છે ટેન્સને લગતો એક પેરેગ્રાફ 53. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. બસ આટલું જોવાનું, ટાઈમ પરીક્ષામાં નહીં બગડવાનું. પહેલાં એ જોવાનું કે કયું સ્ટાર્ટ લાઈક ધીસમાં શું કીધું છે. તો વોલ્ટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેન. અહીંયા આપણને ઇઝ આપ્યો છે, અહીંયા વોઝ આપ્યો છે, અહીંયા ઇઝ કર્યું છે. એનો મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાના છે. આવું કરવાનું હોય ત્યારે આપણે વર્બ ફોર્મને શોધી લેવાના, બરાબર છે. તો સૌથી પહેલાં જોઈએ તો હતું જે આપેલું છે વોઝ. તો ત્યારબાદ ટુ ધ રાઇટર્સ એન્ડ પ્રોડ્યુસર હુ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ, અહીંયા લખ્યું છે વર્કડ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યું છે, તો આપણે આનું સિમ્પલ પ્રેઝન્ટ કરવાનું છે. વિથ હિમ હી વોઝ અ જીનિયસ. અહીંયા અંડરલાઈન રહી ગઈ છે, તો હી વોઝ અ જીનિયસ આ પણ આપણો ટેન્સ બતાવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એનું થશે ઇઝ. અને હુ હેડનું થશે હેઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓકે, બીજું કોઈ વર્બ ફોર્મ આપણને દેખાતું નથી. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ટુ ઇન્ફિનિટિવ વાળું વર્બ આવે, ટુ ગો હોય તો આપણે ટુ ગોનું કશું નહીં કરવાનું. એટલે ઇન્ફિનિટિવ વર્બમાં ટેન્સ ચેન્જ આપણે નથી કરવાનું, એ થોડુંક ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે ફટાફટ જોઈ લઈએ. તો વોટ વોઝ હતું ત્યાં આપણે ઇઝ કર્યું છે, અને અહીંયા વર્કડ હતું ત્યાં વર્ક, વોઝની જગ્યાએ ઇઝ અને હેડની જગ્યાએ હેઝ કર્યું છે. આના સિવાય કોઈ ચેન્જ નથી કરવાના હતા. ટેન્સના લગતા ચેન્જમાં પછી તમે બીજી બધા ચેન્જીસ કરી દો તો ઘણીવાર પેપર તપાસનાર એવું માને કે આને તો ખબર જ નહીં પડે, એટલે ખોટું પડશે આપણું. એટલે આપણે જેટલા ચેન્જ કરવાના છે એટલા જ ચેન્જ કરીએ, અને એને શક્ય હોય તો હાઇલાઇટ પણ કરીએ કે મેં આટલા ચેન્જ કર્યા છે. 2 માર્ક્સમાં 4 ચેન્જીસ હશે, આટલું ધ્યાન રાખવાનું. પછી બધું ઘણા બધા શબ્દો ચેન્જ નહીં કરી દેવાના, બરાબર. એ થોડું હવે આવશે. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ 54. અંગ્રેજી વિષયમાં થોડોક ડિફિકલ્ટ ટોપિક છે, એટલા માટે કહી શકાય કારણ કે આમાં ઘણું બધું આપણને આવડતું હોવું જોઈએ. ખાસ કરીને વર્બ ફોર્મ્સ હોય, ટેન્સ હોય, આ બધું ખબર પડે, અથવા વાક્યનો જે મૂળ છે, અથવા વાક્ય જે છે એ એસર્ટિવ છે, એક્સક્લેમેટરી છે, ઇમ્પેરેટિવ, આ બધું જ ખબર પડે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કંઈક ખબર પડે, ટપ્પો પડે. તો આ બધું ધ્યાન રાખીએ. ધ ટીચર આસ્ક્ડ એટલે કે આપણે બોલનારમાં ધ ટીચર છે અને જય, 2 વ્યક્તિઓ છે.
પેરેગ્રાફ છે પણ મેં એને થોડુંક એકદમ પોસ્ટમોર્ટમ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ એક વાક્યને પહેલાં આપણે ભાગલા પડવાનું રાજ કરો, બરાબર. ટુકડા ટુકડા કરીશું તો ઇઝીલી તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકશો અને એ તમે રફ વર્કમાં પણ કરી શકો છો. તો ટીચર આસ્કડ આપણી પાસે જે આસ્કડ છે એનો મતલબ કે અહીંયા પ્રશ્નાર્થવાળું વાક્ય પણ છે દેખાઈ રહ્યું છે, એટલે અહીંયા થોડાક ચેન્જ કરવા પડશે. વાક્ય એકવાર જોઈ લઈએ. ધ ટીચર આસ્કડ હુ બ્રોક ધીસ વિન્ડો ગ્લાસ, બરાબર. આવું વાક્ય આપ્યું છે. હવે ટીચરે કોને કીધું છે તો અહીંયા મેં જયને હાઇલાઇટ કર્યો છે. બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે, ધ ટીચર એન્ડ જય. એટલે કે જે વાક્યમાં ધ ટીચર બોલે છે એમાં સાંભળનાર જય છે અને જ્યારે જય બોલશે ત્યારે સાંભળનાર ટીચર છે. આ થોડું ધ્યાન રાખો. બીજું જે આપણે કીધું કે વાક્ય કેવા પ્રકારનું છે, બરાબર. એના જે પ્રકારો આપણે મેં આના વિડીયો પણ અપલોડ કર્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના. એસર્ટિવ છે, ઇન્ટ્રોગેટિવ છે, એક્સક્લેમેટરી છે, બરાબર છે. પ્રપોઝલવાળું એટલે કે રિક્વેસ્ટવાળું હોય, ઇમ્પેરેટિવ, આ બધું ધ્યાન રાખવું પડશે. તો એ પ્રશ્નાર્થ છે. તો જોઈએ હવે શું ચેન્જીસ થશે. ધ ટીચર આસ્કડ છે તો આસ્કડ જ લખવું પડશે આપણે, કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા આસ્કડના બદલે કદાચ શેડ લખ્યું હોત તો પણ આપણે આસ્કડ કરવું પડે. આસ્કડ ઓલરેડી છે એટલે આસ્કડ જ કરવાનું. પછી એવું નહીં કે આસ્કડ છે તો ટોલ્ડ કેવું, એવું નહીં. પ્રશ્નાર્થ છે તો આસ્કડ જ. ધ ટીચર આસ્કડ. હવે કોને કીધું છે તો જયને આપણે ઉઠાઈ લાવવો પડશે અહીંથી, બરાબર. એ જય અહીં આવશે. ધ ટીચર આસ્કડ જય. પછી આપણે યાદ રાખીશું કે જે પ્રશ્નાર્થ વાક્યો છે, પ્રશ્નાર્થ વાક્યો પાસે ઇન્ટ્રોગેટિવ બે પ્રકારના હોય, ઇન્વર્ઝન હોય અને WH હોય. ઇન્વર્ઝન એટલે કે જેનો જવાબ યસ કે નોમાં આવે, જેમ કે આર યુ રેડી. હવે આવા જે હોય ત્યારે આપણે કન્જક્શનમાં ઇફ અથવા વેધર લગાવવાનું છે. પણ જ્યારે WH વાળા હોય એટલે કે હુ, વોટ, વેન વાળા, ત્યારે આપણે એ જ શબ્દને જોડી દેવાનો છે. એટલે કે અહીંયાથી હુને સીધો કોપી કરીને અહીં લખી દેવાનો, આટલા સુધી પતાવી દેવાનું. ત્યારબાદ હવે ટેન્સ ચેન્જ કરવાનો છે. એક્ટિવ પેસિવમાં આપણે ટેન્સ ચેન્જ નહોતો કરવાનો, પણ અહીંયા આપણે ટેન્સ ચેન્જ કરવાનો છે. અને ટેન્સ ચેન્જ શા માટે કરવો એનો પણ વિડીયો મેં એટલે કે શરૂઆતમાં જ સમજાવ્યું છે કે ભાઈ કેમ ચેન્જ કરવો પડે. ઘણીવાર શિક્ષકો સમજાય તો દે છે કે ટેન્સ ચેન્જ કરવો, પણ શા માટે ચેન્જ કરવો એ નથી કહેતા. તો બ્રોક જે આપણને આપેલું છે સેકન્ડ ફોર્મ ઓફ ધી વર્બ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે કરીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બ્રોકનું થશે પહેલાં તો એનું થર્ડ ફોર્મ બ્રોકન અને સાથે લાગશે હેડ. કેમ લાગશે? કારણ કે સિમ્પલ પાસ્ટ છે તો પરફેક્ટ પાસ્ટમાં હેડ છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ હોત તો પરફેક્ટ પાસ્ટમાં હેવ અથવા હેઝ લાગત, અહીંયા હેડ લાગશે. અને ક્રિયાપદનું થર્ડ ફોર્મ હુ હેડ બ્રોકન ધીસ જે છે, બરાબર. ધીસ જે શબ્દ છે એનું થશે આપણે ધેટ. યાદ રાખવાનું. જે ચેન્જીસ છે નજીકતા દર્શાવતા શબ્દોમાં આપણે યાદ કરીશું. સમય અને સ્થળ દર્શક જે શબ્દો છે એમાં ચેન્જીસ જે છે એ અનુરૂપ ધીસનું થશે ધેટ, વિન્ડો, ગ્લાસ, બરાબર છે. ધેટ પછી વિન્ડો, ગ્લાસ તો બિલકુલ આપેલું છે. પ્રશ્ન ચિહ્ન છે તેને ઉડાડીને આપણે ફૂલ સ્ટોપ કરવાનું છે. એટલે કે જે તે સમયે એને પ્રશ્ન પૂછ્યો છે પણ જ્યારે આપણે એને રિપોર્ટ આપીએ છીએ એટલે અથવા ફરી કહીએ છીએ ત્યારે આપણો લહેકો જે છે પ્રશ્નનો નથી હોતો, આપણે ખાલી ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ. એટલે પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં કન્વર્ટ કરવું ફરજિયાત છે. એટલે આપણે ફૂલ સ્ટોપ કરીશું, એ પણ ધ્યાન રાખો. હવે અહીંયા શું કહે છે? જય કંઈક બોલ્યો છે. હવે ઇટ વોઝ આઈ હુ ડીડ ઇટ, સર સેડ જય. જય તો છે, જય ભલે ગમે ત્યાં હોય, બોલે એટલે આગળ લાવી દેવાનો, એટલે જય આવી ગયો. હવે જયે શું કર્યું છે? તો સાહેબે એને પ્રશ્ન પૂછ્યો હશે, બરાબર ને. કોને ગ્લાસ તોડ્યો છે? તો જયે હવે જવાબ આપશે. જય રિપ્લાઇડ ધેટ. હવે રિપ્લાઇડ છે અથવા જે એસર્ટિવ સેન્ટેન્સીસ છે એમાં કન્જક્શનમાં આપણે લગાવવાનો છે ધેટ. રિપ્લાઇડ હોય, ટોલ્ડ હોય, ઇન્ફોર્મ્ડ હોય, આ બધામાં ધેટ લાગશે. ધેટ આવી ગયું. હવે અહીંયાથી આપણે આનું પોસ્ટમોર્ટમ કરીએ તો ઇટ જે છે એ આવી ગયું. વોઝ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પરફેક્ટ ટેન્સમાં શું થશે? તો હેડ બીન, બરાબર છે. હેડ બીન થશે. આઈ કોના માટે છે? આઈ જય માટે છે. આપણે જઈ છીએ ના, તો હી, થર્ડ પર્સન સિંગ્યુલર હી. બાકીનું તો હુ છે. ડીડનું પાછું આપણે કરવાનું છે. ડીડનું શું થશે? હેડ ડન. ડીડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, હેડ ડન પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ઇટનું ઇટ. ત્યારબાદ આગળ વધીએ. વોટ અ બ્રેવ બોય યુ આર. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. યુ એડમાયર્ડ યોર ફોલ્ટ શોઈંગ રિયલ બ્રેવરી, આવું કંઈક આપ્યું છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે તો એને ચેન્જ કરવાનો પ્રયત્ન, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં એને સાદું કઈ રીતે કરાય તો જુઓ. પહેલાં વાક્ય આવું છે કે વોટ અ બ્રેવ બોય યુ આર. આ વાક્ય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. જે વિદ્યાર્થીને આવડી જ ગયું છે એને તો સારી જ વાત છે, પણ જેને હજુ થોડીક સમસ્યા છે એ આ રીતે પણ કરી શકે.
તો આનું સાદું વાક્ય પહેલાં બનાવવાનું, એટલે એસર્ટિવ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ જે છે આવું કંઈ કરી શકાય કે વોટ અ બ્રેવ બોય યુ આર, તો યુ આર અ વેરી બ્રેવ બોય, આ એસર્ટિવ છે. હવે આનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું. યુ હંમેશા કોના માટે હોય? સાંભળનાર માટે હોય. સાંભળનાર કોણ છે? જય છે. પુરુષ હોય તો હી, સ્ત્રી હોય તો શી. આરનું થશે વોઝ, આપણને ખબર છે આર છે, યુ જોડે આર છે પણ હી જોડે વોઝ લાગે, વર ના લાગે હી જોડે. પછી આર છે તો સાહેબ આરનું તો પ્લુરલ હોય તો પછી ના હોય, કારણ કે હી છે તો હી જોડે વોઝ. હી વોઝ અ વેરી બ્રેવ. આ વેરી બ્રેવ આપણે યાદ કરવાનું, એક્સક્લેમેટરીમાં વેરી લખવું પડશે. વેરી બ્રેવ બોય, ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થયું. હવે વાક્યને સમજીએ. શું વાક્ય હતું કે વોટ અ બ્રેવ બોય યુ આર એડમિટેડ યોર ફોલ્ટ શોઈંગ રિયલ બ્રેવરી. કોણ બોલે છે આ બધું? તો ટીચર બોલે છે. તો ટીચર એક્સક્લેમ્ડ. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આ એક્સક્લેમ્ડ વિથ વાળું લખવાનું છે. હવે એક્સક્લેમ્ડ વિથ સોરો હોય, દુઃખ થયું હોય તો સોરો, સરપ્રાઇઝ હોય, આશ્ચર્ય થયું હોય, બરાબર, જે પ્રકારની ફિલિંગ એમને થઈ હોય, એડમાયર હોય તો એડમાયર, બરાબર છે. તો અહીંયા પ્રાઇડ છે, એમને ગર્વ થયું છે કે એને જાતે કીધું કે મેં આ ગ્લાસ તોડ્યો છે, તો ટીચરને કદાચ ગર્વ થયું છે. તો ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ પ્રાઇડ, પછી સંયોજક જે છે ધેટ આવશે. અને આપણે જોયું તે પ્રમાણે આ જ વાક્ય છે કે હી વોઝ અ વેરી બ્રેવ બોય. અને ત્યારબાદ એડેડ છે. જો ઘણીવાર શું થાય, વાક્ય એકની સાથે બીજી માહિતી પણ આપતું હશે, તો એન્ડ એડેડ કરીને એન્ડ એડેડ ધેટ. હવે અહીંયા શું વાક્ય છે? યુ એડમિટેડ યોર ફોલ્ટ. શું કર્યું એને? કે હી હેડ એડમિટેડ હિઝ ફોલ્ટ, બરાબર છે. શોઈંગ રિયલ બ્રેવરી. આ યુનું ચેન્જ કરવાનું છે અને યોર ફોલ્ટનું ચેન્જ આપણે કરવાનું છે. અને આપણને ખબર છે કે બોલનાર જે છે એનો ચેન્જ આપણે કઈ રીતે કરવો પડે? સાંભળનાર પ્રમાણે. બોલનાર કે યુનો ચેન્જ આપણે સાંભળનાર પ્રમાણે કરવાનું છે. યુ કોણ છે? જય છે. અને કેસ પણ યાદ રાખવાનો, સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ છે. જો યોર ફોલ્ટ છે, પોઝેસિવ કેસ છે, સંબંધક વિભક્તિ છે, તો યોરનું શું થશે? હીઝ થશે. યોરનું થશે હીઝ ફોલ્ટ. અને યુ જે છે સબ્જેક્ટિવ કેસ છે, તો આપણે હી કરવું પડે. આ થોડું ધ્યાન રાખીશું. ત્યારબાદ સરળ વાક્ય છે થેન્ક યુ સર, જય થેન્કડ હિઝ ટીચર, બરાબર. આ સરમાં પણ ઘણી વાર યાદ રાખવાનું કે ભાઈ એ સન્માન આપે છે, તો એ રીતે આપણે એડ કરી શકાય. ગુડ મોર્નિંગ હોય તો એ રીતે વિશ્ડ ગુડ મોર્નિંગ, બરાબર છે. એટલે એ થોડુંક સરળ છે, પણ આ પ્રેક્ટિસ કરશો તો ઇઝી રહેશે. આટલું પૂરું થાય એટલે પછી પેરેગ્રાફ તો આપણે લખવાનો હોય, એવું ડાયરેક્ટ મેં કીધું એ રીતે સમજાવ્યું એ રીતે નહીં લખવાનું. પછી આ રીતે આખો પેરેગ્રાફ આ રીતે આન્સર કરીને આ બધું આપણે લખી દેવાનું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરવાનો, વાક્ય પૂરું કરવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, 5 માર્ક્સનો પ્રશ્ન તો છે જ, પણ સાથે સાથે આપણે વાક્યના પૂરા જવાબો પણ લખવાના છે. અને શક્ય હોય તો વાક્ય લખીને જવાબો લખવાના. ABCD એવું નહીં લખવાનું, જવાબ પૂરા લખવાના. કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો મતલબ છે વાક્ય પૂરું કરો, એકલા જવાબ નહીં લખવાના. 55. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવતા શબ્દો આપણે ધ્યાન રાખવાના. કયા કયા છે? ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, સ્ટીલ, બટ, બરાબર. આ બધા તમે યાદ, છતાં પણ આનો મતલબ થવો જોઈએ, છતાં પણ, ના હોવા છતાં. તો બટ આપણને એક દેખાઈ રહ્યો છે અને શું કહે છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી. પણ બહુ ઓછા આઝાદ છે. તો આ તો બિલકુલ સાચી વાત છે, બટ દેખાઈ રહ્યું છે. અને ત્યાર બાદ બીજા કોઈ વાક્યમાં આવું દેખાય છે કે કેમ એ જોઈએ. તો હેન્સ ધેર આર નો ફાઇટ્સ ફોર ફ્રીડમ. આમાં ક્યાંય કોઈ પણ એલિમેન્ટ આપણને દેખાતું નથી જે ભણ્યા છે 12માના. સો દે કેન એન્જોય. સો છે શોઈંગ રિઝલ્ટમાં આવશે, બરાબર. એટલે આપણા મને બીકોઝ શોઈંગ રીઝન છે, કારણ છે, આ રિઝલ્ટ છે. તો આપણો જવાબ આવશે ફક્ત અને ફક્ત એ. ત્યારબાદ 56 શું કહે છે? સી ઇઝ સો શાય. શાયનો મતલબ શરમાળ છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. સો આપ્યું છે એટલે સો જોડે ધેટ જ આવે, આપણને ખબર છે. ધેટવાળા કેટલા દેખાઈ રહ્યા છે? ઓકે, ક્યાંય દેખાતું નથી, બરાબર છે. સો ધેટ શી વિલ નોટ સ્પીક એનીથિંગ ઇન પબ્લિક. એટલી શરમાળ છે કે પબ્લિકમાં કંઈ નહીં બોલે. આવી ગયું, બિલકુલ પરફેક્ટ છે. સો ધેટ. ત્યારબાદ આગળ વધીએ 57. આ તો સૌથી સરળ. ધ પ્યુન બિહેવ્સ મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશનમાં યાદ રાખીશું એઝ ઇફ આવશે, પછી જે કરતા છે એને અનુરૂપ હી કે સી કે ઇટ કે જે આવવાનું હોય એ આવશે. અને વર લાગશે, યાદ રાખવાનું. WERE. વોઝ નહીં લાગે, વિઝાર કશું નહીં લાગે, વર લાગશે. તો જોઈએ એઝ ઇફ આવી ગયું છે, હી પણ આવી ગયું છે, ધ પ્યુન છે એટલે, પણ વોઝ છે એટલે આ ખોટું છે. એઝ ઇફ આવી ગયું છે, હી પરફેક્ટ છે, વર પરફેક્ટ છે, પરફેક્ટ સેન્ટેન્સ. ભૂલો ક્યાં છે જોઈએ. એઝ ઇફ હી પછી શુડ ના આવે,
અને એઝ ઇફ હી ઇઝ ના આવે તો આ રીતે આપણે ફિલ્ટર કરીશું તો ઇઝીલી આપણે આ કામ કરી શકીશું. આપણો જવાબ થશે બી. ફરી એકવાર એઝ ઇફ આવશે અને જે પણ હશે, જેમ કે ધ પ્યુનના બદલે કદાચ કોઈ સ્ત્રીનું નામ હોય, છોકરીનું નામ હોય, તો અહીંયા શું આવે? સી આવે. એકથી વધારે વ્યક્તિઓ હોય તો ધે આવે. યાદ રાખો. પુરુષ છે તો હી, સ્ત્રી છે તો સી, અને એકથી વધારે છે, 2 વ્યક્તિનું નામ હોય, રેખા એન્ડ રોહન, તો પછી ધે લખવાનું. બરોબર છે. આપણો જવાબ છે ચોક્કસ બી. ત્યારબાદ આપણે આગળ વધીએ. 58 નંબર શું કહે છે? વેન રમેશ વોઝ ઇન સ્કૂલ, જ્યારે રમેશ શાળામાં હતો ભાઈ શું કરવાનું છે? શોઈંગ હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ એક્શનનો સરળ નિયમ શું છે? યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવાનું. તો અહીંયા હેડ બીન એવું કશું નહીં આવે, કશું નહીં આવે. ઓકે, કશું નહીં, કારણ કે યુઝ ટુ જ નથી આપ્યું. યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શનમાં કમ્પલસરી. તો હી યુઝ ટુ પ્લે, અહીંયા તો ઇઝી આપ્યું છે, પણ ઘણીવાર શું હશે? યુઝ ટુ પ્લેઇંગ હોય. બરાબર, તો એ બધું ધ્યાન રાખવાનું કે પ્લે આવે, યુઝ ટુ પ્લે આવે. અને અહીંયા જો હેલ્પિંગ વર્બ આપ્યો હોય એમ ઇઝ આર, તો પછી આઈએનજી વાળું પણ આવી શકે. હી ઇઝ યુઝ ટુ પ્લેઇંગ. બરાબર છે. હી વોઝ યુઝ ટુ પ્લેઇંગ, પણ આપણે બિલકુલ આ સરળ આ રીતે આપેલું હોય છે, તો આ ધ્યાન રાખીશું કે હી યુઝ ટુ પ્લે. 59 શું કહે છે? હી વર્કડ હાર્ડ એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે એનો ધ્યેય, હેતુ, ઉદ્દેશ બતાવવાનો છે, અને એના માટે આપણી પાસે છે, જેમ કે અહીંયા પહેલું જ છે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, ફોર. બરાબર, આ પ્રકારના છે. દરેકની વાક્ય રચના પણ સમજવી પડશે કે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવશે. આ સમજી લીધું હોય તો કોઈ સમસ્યા નહીં આવે. જેમ કે અહીંયા વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, અહીંયા પણ વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, પણ ખોટું કેમ છે? કારણ કે અહીંયા એને આઈએનજી નથી લગાવ્યું. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદમાં આઈએનજી આવશે, વિથ અ વ્યૂ ટુ ગેટિંગ. બરોબર છે. બટ ગેટિંગ, ધેટ ગેટિંગ, આવું બધું કરીને આ બધું ખોટું છે. આપણો એ જવાબ છે વિથ અ વ્યૂ ટુ ગેટિંગ. ઇન ઓર્ડર ટુ ગેટ એવું લખ્યું હોય અહીંયા બીમાં, ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, તો એ અને બી બંને સાચા પડે. એટલે આ થોડુંક ધ્યાન રાખવાનું કે ઘણીવાર આપણે ઉતાવળમાં એ જોઈને ટીક કરી દઈએ અને બી પણ ના જોઈએ સી, તો ઘણીવાર એવું પણ બને કે એકથી વધારે પણ સાચા હોય. નીચે એવું લખ્યું હોય ડીમાં કે એ એન્ડ બી, અથવા બોથ એ એન્ડ બી, અથવા ઓલ. બરાબર, આ બધું થોડું ધ્યાન રાખવાનું. 60 નંબર, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. હવે આમાં ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર નહીં પડતી શું કરવાનું. એ છે કે ભાઈ જેટલા વાક્યો આપ્યા છે એને આપણે જોડવાના છે, સંયુક્ત અથવા સંકુલ, સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સની જો વાક્ય રચના ખબર પડતી હોય અને કન્જક્શનથી આપણે જો વાક્યને જોડવાના છે એ જો ખબર પડે તો કામ થાય. એના માટે વાક્યનો મતલબ પણ ખબર હોવી જોઈએ. જેમ કે સચિન ક્રિકેટર છે, સહેવાગ ક્રિકેટર છે, તો સચિન એન્ડ સહેવાગ એન્ડ આવી જશે. એક વ્યક્તિ ક્રિકેટર છે અને બીજો ક્રિકેટર નથી. કોઈ વ્યક્તિ નેતા છે તો શું આવશે? સચિન ઇઝ અ ક્રિકેટર બટ. બરોબર છે. કોઈ વ્યક્તિ લીડર છે બટ ગાંધીજી વોઝ અ લીડર, તો વિરોધ દર્શાવે, અલગ વસ્તુ છે. તો એ રીતે કન્જક્શનનો યુઝ કરવાનો આપણે થશે. મેં અહીંયા સરળ રીતે સમજાવ્યું છે. અહીંયા વાક્યને આપણે એકવાર સમજીએ. ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટીફુલ સ્વીટ ડોટર. હી લવડ હિઝ ડોટર વેરી મચ. હી વોઝ ગ્રીડી. જો અહીંયા આ વાક્ય હી વોઝ ગ્રીડી છે ને, એને આપણે અહીંયા લાવી દઈએ તો કેવું રહેજો? ધ મર્ચન્ટ, ધ ગ્રીડી મર્ચન્ટ. જો હી વોઝ ગ્રીડી, ધ ગ્રીડી મર્ચન્ટ, કેવું આખું વાક્ય ઉડી ગયું. તો અહીંયા ધ ગ્રીડી મર્ચન્ટ. પછી હેડ અ વેરી બ્યુટીફુલ સ્વીટ ડોટર. પછી અહીંયા ફૂલ સ્ટોપ આપ્યું છે. હી લવડ હિઝ ડોટર. કોને પ્રેમ કરતો હતો? કોને? તો હોમ, જેને. તો હોમ હી લવડ સો મચ. એન્ડ આપણે એડ કર્યું છે, અહીંયા હોમ એડ કર્યું છે, યાદ રાખીશું. એન્ડ વોન્ટેડ હર ટુ ગેટ મેરીડ વિથ ધ ઓલ્ડ કિંગ. એન્ડ વોન્ટેડ હર એટલે કે ડોટરની વાત કરે છે. વોન્ટેડ હર ટુ ગેટ મેરીડ વિથ ધ ઓલ્ડ કિંગ. વાક્યનો મતલબ ખબર પડશે અને સંયોજકોનો જે યુઝ છે, આપણને યુઝીસ જે છે ખબર હોય તો જ આ બધું કામ થશે. આ કંઈ શોર્ટકટ છે નહીં. ત્યારબાદ 61, કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટની અંદર આપણને ઓપ્શન આપ્યા છે, અહીંયા બ્રેકેટ લખેલા છે. ક્વેશ્ચન નંબર 61 ટુ 64, 4 માર્ક્સના પ્રશ્નો છે. ઇઝીલી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. વન્સ ધેર વોઝ એન આરબ. બરોબર છે. હવે એની વ્યક્તિની વાત છે. એક વ્યક્તિ છે તો એના માટે આ ત્રણમાંથી શું આવે? તો હુ આવે, વિચ આવે કે હોમ આવે. વિચ નિર્જીવ માટે આવે અને જેને માટે તો છે ને જે, ઓન્ડ, કારણ કે આના પછી તરત જ તમે જોઈ શકો છો ક્રિયાપદ છે. એટલે આ સબ્જેક્ટ સમજવાનો છે આપણે આને. હુ ઇઝ એ પ્રમાણે છે. હુ પછી હેલ્પિંગ વર્બ, હુ પછી એક્શન વર્બ. તો હુ ઓન્ડ આવે, વિચ ઓન્ડ તો આવે નહીં, હોમ જોડે ઓન્ડ ના આવે.
એટલે કે who owned a very fine horse. The Arab treated him with care and એડજેક્ટિવ છે એન્ડ કાઇન્ડલી જે છે એડવર્બ છે, બરોબર છે. કાઇન્ડ એટલે દયા છે અને કાઇન્ડનેસ જે છે કાઇન્ડનેસથી એ કામ કરે છે, કેર એન્ડ કાઇન્ડનેસ, કારણ કે ટ્રીટમેન્ટ કરે છે. ટ્રીટેડ કાઇન્ડલી એવું આવે, ટ્રીટેડ પછી કાઇન્ડલી હોય, પણ ટ્રીટેડ હિમ વિથ કેર એન્ડ કાઇન્ડનેસ. વન ડે ધ આરબ વોઝ એટેક્ડ કેમ આવશે? તો આરબ પર હુમલો થયો છે, પેસિવ વોઇસની વાક્ય રચના છે. વન ડે ધ આરબ, ટુ એટેક ના આવે, આરબ પછી ટુ તરત તો આવે જ નહીં, એટલે કે સબ્જેક્ટ પછી ટુ, આઈ ટુ ગો એવું તો હોય ને, આઈ ગો હોય કદાચ, તો આઈ ટુ એટેક તો આવે જ નહીં, એટલે કે આરબ ટુ એટેક ના આવે. વોઝ એટેક પરફેક્ટ છે કારણ કે પેસિવ વોઇસ છે, અને હેવ એટેક્ડ, બરાબર, એને કોઈ કામ કર્યું નથી, એના પર હુમલો થયો છે, તો પેસિવ વોઇસમાં આપણી પાસે છે વોઝ અટેક્ડ બાય સમ રોબર્સ, બરાબર, કેટલાક લૂંટારાઓ દ્વારા હુમલો થયો. હી ફેલ ફ્રોમ ધ હોર્સ, ઘોડા પરથી પડી ગયો. હી વોઝ સો સિરિયસલી વાઉન્ડેડ, ઘાયલ થયો. ધેટ હી વોઝ નોટ એબલ ટુ ગેટ અપ, ઊભો થઈ શકતો નહોતો. હિઝ હોર્સ સો ધીસ, એના જે ઘોડાએ આ બધું જોયું. હી કોટ હિઝ માસ્ટર્સ બેલ્ટ, એના માસ્ટરના બેલ્ટને પકડ્યો. શાનાથી પકડ્યો? વિથ હિઝ ટીથ એન્ડ બ્રોટ હિમ હોમ, બરાબર, વિથ હિઝ. અમોંગ અને બિટવીનની થોડી ચર્ચા કરીએ તો અમોંગ જે છે એ 2થી વધારે માટે આવશે. જેમ કે ચોકલેટ્સ છે, તમારે 25 વિદ્યાર્થીઓમાં વેચવી છે તો અમોંગ આવશે, અને 2 વિદ્યાર્થીઓને આપવી છે તો બિટવીન આવશે. 2 માટે બિટવીન, 2થી વધારે માટે અમોંગ, પણ અહીંયા તો દાંતથી પકડ્યું છે એટલે આપણે આવશે વિથ. ત્યારબાદ આપણે સેક્શન સીનો પણ વિડીયો જલ્દી ખૂબ જ ટૂંકા સમયમાં અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું, તો ચોક્કસ ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ ફોર ધ